લીમખેડા કોર્ટે મર્ડરના આરોપીને આજીવન કેદની સજા ફટકારી। एक ज महीना में લીમખેડા कोर्टे 2 आरोपीओं ने आजीवन कैदनी सजा करी। देवगढ़ बारियाना आमिर खान हमीद खान पठाण ने आजीवन कैद तेमज 10,000 दंडनी सजा करी। 15/8/2020 रोज देवगढ़ बारिया पोलीस स्टेशन में नोंधायो हतो गुनो। राजस्थानना बांसवाड़ा जिल्लाना गाटोल तालुकाना बपटिया गामना मोइनुद्दीन खाने पठाणे करी हती फरियाद, जे केस લીમખેડાની एडिशनल डिस्ट्रिक्ट कोर्ट में चालतो हतो। आ केसना सरकारी वकील शैलेष तडवीनी रजूआत ने ध्यान में राखीने एडिशनल डिस्ट्रिक्ट कोर्टना जज M.A. मिर्जाए आपी सजा। मुख्य आरोपी आमिर खान ने आजीवन कैद तेमज अन्य 4 आरोपीओं ने 3 वर्ष और 5,000 दंडनी सजा एक ज महीना में अने ए पण मर्डरना आरोपीओं ने आजीवन कैदनी सजा थता अन्य मर्डरना आरोपीओं में पण भयनो माहौल। शैलेष कुमार वी तड़वी मददनीश सरकारी वकील एडिशनल सेशन कोर्ट લીમખેડા। आज रोज લીમખેડા एडिशनल सेशन कोर्ट द्वारा पत्नीનું खून करनार तेना पतिने आजीवन कैदनी सजा तथा 10,000 રૂપિયાનો दंड કરવામાં આવેલ છે તથા આ ગુનામાં બીજા 4 આરોપીઓને પુરાવાનો નાશ કરવા બદલ દરેક આરોપીને 3 વર્ષની कैदની સજા તથા 5,000નો દંડ કરવામાં આવેલ છે। બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામે ફરિયાદીની મરણ જનાર બહેનના લગ્ન દેવગઢ બારિયા મુકામે આમિર ખાન સાથે 2020ની સાલમાં થયેલા અને તે પહેલાં ગુજરનારના લગ્ન રાજસ્થાનના ગલિયાકોટના જલાલ ખાન સાથે થયેલા હતા અને તેનાથી ગુજરનારને 3 બાળકો હતા, જેમાં 2 છોકરીઓ અને 1 છોકરો હતા, જેમાં છોકરાને ગુજરનાર પોતાની સાથે દેવગઢ બારિયા લાવવા તેમના પતિને કહેતા આ બાબતે આરોપીઓ સાથે અવારનવાર બોલાચાલી તથા આરોપીએ ઉશ્કેરાઈ જઈ મરણ જનાર તેની પત્નીને ચપ્પાના ઘા વડે હુમલો કરી તેના જ ઘરમાં મારી નાખેલ અને જે અંગેની ફરિયાદ મરણ જનારના ભાઈ મોઇનુદ્દીને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં આપેલી, જે કેસ લીમખેડાના મહેરબાન એડિશનલ સેશન જજ સાહેબ શ્રી M.A. મિર્જા સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ મુખ્ય આરોપીને આજીવન कैदની સજા તથા 10,000નો દંડ તથા અન્ય 4 આરોપીઓને પુરાવાના નાશ કરવા બદલ 3 વર્ષની સજા તથા 5,000નો દંડ કરવામાં આવેલ છે।